નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ નંબર 15 ઠંડુ કે ગરમની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ નંબર 15 ઠંડુ કે ગરમ। પ્રશ્ન પહેલો, આપેલા વાજિંત્રો વિશે 2 વાક્યો લખો। તો આ વાંસળીનું ચિત્ર છે। વાંસળીમાં ફૂંક મારવાથી તે વાગે છે। તેના પર 5 કે 7 કાણા હોય છે। તે વાંસના લાકડામાંથી બનાવવામાં આવે છે। ત્યાર પછી આ બીજું ચિત્ર છે। આ ઢોલકનું ચિત્ર છે। તેના બંને ભાગ પર ચામડું લગાડવામાં આવેલું હોય છે। ચામડાની ધ્રુજારીથી તે વાગે છે। ત્યાર પછી આ ત્રીજું ચિત્ર છે। મોરલીનું ચિત્ર છે, જેને બીન પણ કહેવામાં આવે છે। તેને ફૂંક મારવાથી વાગે છે અને મદારી તેનો ઉપયોગ કરે છે। ત્યાર પછી આ ચિત્ર મૃગંધનું ચિત્ર છે। તેની બંને બાજુ પર ચામડું લગાડેલું હોય છે। એક વાદ્ય તરીકે સારો ઉપયોગ થાય છે, તેનો સારો ઉપયોગ થાય છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। ખાસ તમારા મિત્રો સાથે શેર કરો અને બીજા વિદ્યાર્થીને મોકલો, જેથી એને આ સરસ મજાનું સોલ્યુશન મળી જાય। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વ અધ્યયન પોથી ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો આ ચિત્ર ગિટારનું છે। તેમાં ખેંચીને તાર બાંધેલા હોય છે। તાર ધ્રુજવાથી તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે। સંગીતમાં તેનો ઉપયોગ થાય છે। ત્યાર પછી પ્રશ્ન 2, પ્રશ્નના જવાબ લખો। પહેલું, શિયાળામાં સવારે ઠંડી લાગે ત્યારે તમે શું કરો છો? શિયાળામાં સવારે ઠંડી લાગે ત્યારે અમે તાપણું કરીને તાપીએ છીએ। બીજું, મમ્મીએ બનાવેલું ગરમ દૂધ તમે ઠંડો કર્યા વગર પીવા લાગો તો શું થાય? મમ્મીએ બનાવેલું ગરમ દૂધ ઠંડુ કર્યા વગર પીએ તો જીભ દાઝી જાય છે। ત્રીજું, શિયાળામાં તમે ચશ્મા પર ફૂંક મારો છો તો શું જોવા મળે છે? શિયાળામાં ચશ્મા પર ફૂંક મારવામાં આવે તો ચશ્મા પર ભેજ જોવા મળે છે। ત્યાર પછી ચોથું, તમારા હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા શું અનુભવ થાય છે? હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા હૃદયના ધબકારાનો અનુભવ થાય છે। પાંચમું, ગરમ ગરમ ભજીયું મોંમાં નાખી દઈએ તો શું થાય છે? ગરમ ગરમ ભજીયા મોંમાં નાખી દઈએ તો જીભ દાઝી જાય છે। ત્યાર પછી પ્રશ્ન 3, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા ગરમ હોય છે, સાચું। બીજું, ડોક્ટર છાતીના ધબકારા સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, સાચું। ત્રીજું, ઠંડી ચા ગરમ કરવા ફૂંક મારવી પડે છે, એટલે કે ગરમ ચાને ઠંડી કરવા માટે ફૂંક મારવી પડે, વિધાન સાચું। ત્યાર પછી ચોથું, કઠિયારો લાકડા કાપવા માટે દાંતરડું વાપરે છે, ખોટું। પાંચમું, માપપટ્ટીની મદદથી માપ લઈ શકાય છે, સાચું। છઠ્ઠું, સંગીતના સાધનોના અવાજ ખુલ્લી આંખ સંભળાય છે, ખોટું। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે સ્વ અધ્યયન પોથી ભાગ 4ના સોલ્યુશન મૂકીએ તરત તમને મળી જાય। પ્રશ્ન 4, તમે કયા કયા કામ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો। હું ગરમ દૂધ કે ચાને ઠંડી કરવા, ચશ્માના કાચને સાફ કરવા, ગરમ રોટલીને ઠંડી કરવા, ફુગ્ગાને ફૂલાવવા, ચૂલામાં ફૂંક મારીને તાપ કરવા, મીણબત્તી ઓલાવવા વગેરે। ફરીથી વાંચું છું, હું ગરમ દૂધ કે ચાને ઠંડી કરવા, પછી અહીંયા અક્ષરમાં ગડબડ થઈ ગઈ છે,
ચશ્માના કાચને સાફ કરવા, ગરમ રોટલીને ઠંડી કરવા, ફુગાને ફૂલાવવા, ચૂલામાં ફૂંક મારીને તાપ કરવા, મીણબત્તી ઓલવવા વગેરે જગ્યાએ. ત્યાર પછી પ્રશ્ન 5 ખાલી જગ્યા પૂરો. પહેલું, ખૂબ જ ગરમ ખાવાથી જીભ દાઝી જાય છે, તો ખાલી જગ્યામાં દાઝી જાય. બીજું, કાપડના ટુકડાને મોં પાસે લઈ જઈ ફૂંક મારતા કપડું ગરમ થાય છે, ખાલી જગ્યામાં ગરમ. ત્રીજું, સીટી વગાડવા માટે ફૂંક મારવી પડે છે, ખાલી જગ્યામાં ફૂંક. ચોથું, મોંમાંથી નીકળતી હવામાં ભેજ હોય છે, તેથી કાચ ભીનાશવાળો થઈ સરળતાથી સાફ થઈ જાય છે, તો ખાલી જગ્યામાં આવશે ભેજ. ત્યાર પછી પ્રશ્ન 6 તમારા અવલોકન નોંધો. શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા, તો અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા. શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા મોંમાંથી ધુમાડો નીકળતો હોય એવું લાગે છે. બીજું, બરફને ખુલ્લો મૂકતા વાતાવરણની ગરમીને લીધે તે ઓગળવા લાગે છે. અહીંયા ઓગળવા લાગે છે. થોડી વારમાં બધો બરફ પાણી બની જાય છે. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, સ્વઅધ્યયન પોથી ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જ મળી જશે. આ પાઠની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્રીજું, મીણબત્તીને ગરમ કરતા મીણ પીગળવા લાગે છે, જે શરૂઆતમાં પ્રવાહી સ્વરૂપમાં, જ્યારે થોડીવાર પછી તે ઘન સ્વરૂપમાં આવી જાય છે. ચોથું, ફ્રીજમાં મૂકેલી ચોકલેટને ફ્રીજમાંથી બહાર કાઢતા થોડા સમય બાદ તે ઓગળવા લાગે છે. પાંચમું, શાળામાં રમતા રમતા કપાળ દરવાજા પર અથડાય તો શું થાય? તો માથામાં ઢોકળું થઈ જાય છે અને તે ભાગ ઉપસી આવે છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીના ભાગ 4નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સોલ્યુશન મેળવવા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.